ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદર જ્યારે બે પ્રમેયનો અભ્યાસ કર્યો હતો અને આજે આપણે ત્રીજા પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. હવે ત્રીજો પ્રમેય એવો છે કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો અથવા તો સાબિત કરો એમ પૂછ્યું છે, અથવા તો તમને એવું પૂછશે કે થેલ્સનો પ્રમેય લખો. જો તમને હજી એમ ન પૂછ્યું હોય તો ત્રીજી રીતે આવી રીતે પૂછશે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે. આપણે આની આગળના બે પ્રમેય જોયા, એમાંય ત્રણ રીતે પૂછતા હતા. આ પ્રમેયની અંદર આમાં ત્રણમાંથી કોઈ પણ એક રીતે પૂછ્યું છે. તો પહેલાં આપણે જોઈ લેવાનું કે આપણે કયો પ્રમેય પૂછ્યો છે. જો આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછ્યો હોય તો આપણે એ લખવાનો છે, અને આ પ્રમેય સાવ સહેલામાં સહેલો પ્રમેય છે. હવે આ પ્રમેયની શરૂઆત કરશું એ પહેલાં તો આપણે એમ કહે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, તો આપણે એક ત્રિકોણ દોરવો પડશે, અને આ ત્રિકોણ આપણે દોરશું ABC. તમે કોઈ પણ ત્રિકોણ દોરી શકો છો. તો પહેલાં એક આપણે ત્રિકોણ દોર લઈ, આકૃતિ વ્યવસ્થિત સમજવાની છે વિદ્યાર્થી મિત્રો. આ એક ત્રિકોણ આપણે શું દોર્યો? A, B અને C. આમાં કોઈ પણ એક બાજુને કીધી છે તો આપણે કોઈ પણ એક બાજુને આપણે શું દોરવાની છે? સમાંતર રેખા. આ બાજુને સમાંતર દોરી શકો છો, આ બાજુને આમ સમાંતર દોરી શકો છો, અને આ બાજુને સમાંતર દોરી શકો છો. આપણે BC ને સમાંતર એક રેખા દોરવાની છે. આ BC ને સમાંતર આપણે શું દોરી છે? રેખા, અને એનું નામ આપી દઈએ D અને E. ત્યાર પછી દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે. બે બાજુ એટલે આ બાજુને આપણે સમાંતર દોરી તો બાકી કઈ બાજુ રહી? AB રહી અને AC. તો AB ને કી બિંદુમાં છેદે છે? D બિંદુમાં, અને AC ને કી બિંદુમાં છેદે છે? E બિંદુમાં છેદે. તો આપણે સાબિત કરવાનું છે કે બાજુઓ પર કપાતા રેખાખંડ, આ આપણે દોરતા આ જે આખો રેખાખંડ હતો એ કપાઈ ગયો. એક ભાગ થયો AD, બીજો ભાગ થયો DB, એક ભાગ થયો AE અને બીજો ભાગ થયો EC. તો રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે એક સરખા ભાગમાં બેયનું વિભાજન થાય છે. એટલે AD જેટલો ભાગ છે એટલો જ ભાગ DB થાય છે, અને AE ભાગ છે એટલો જ ભાગ EC થાય છે. હવે આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી કે પક્ષ અને સાધ્ય રકમમાં જ આપેલું છે. તો અહીંથી આપણે ચાલુ કરશું, અહીં સાબિત કરવાનું છે ત્યાં સુધીનું આપણું શું થશે? પક્ષ, અને પછી સાબિતી જે કરવાનું છે એ આપણું શું થશે? સાધ્ય. તો પહેલાં આપણે પક્ષ લખી નાખી. તો પક્ષની અંદર આપણે શું દોર્યું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા શું કર્યું છે? દોર્યું છે. તો કોઈ એક ત્રિકોણ લીધો, તો આપણે ત્રિકોણ કયો લીધો? ABC. તો ત્રિકોણ ABCમાં કી બાજુને સમાંતર લીધી છે? BC ને. તો BC બાજુને સમાંતર રેખા AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. આ આપણું શું થશે? પક્ષ. તો ત્રિકોણ ABCમાં કી બાજુને સમાંતર દોરીશી? BC. તો BC ને સમાંતર રેખા, આપણે BC બાજુને સમાંતર રેખા દોરી તે AB બાજુને D બિંદુમાં અને AC બાજુને E બિંદુમાં છેદે છે. રેખા AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. આ આપણું શું થયું? પક્ષ. આને આપણે તમે એવી રીતે પણ લખી શકો છો કે ત્રિકોણ ABCમાં BC બાજુને સમાંતર એક રેખા D દોરીએ છીએ, અને AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં પણ છેદે છે. અથવા તો તમે આ રીતે પણ લખી શકો છો કે ત્રિકોણ ABCમાં આ BC ને એક સમાંતર રેખા દોરી, સમાંતર રેખા AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. એટલે કે આ AB ને ક્યાં છેદે છે? D બિંદુમાં, અને AC ને E બિંદુમાં છેદે છે. હવે આવ્યું સાધ્ય. તો સાધ્ય આપણે શું લખવાનું છે? સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ બાજુઓ દ્વારા જે બે રેખાખંડ કપાણા એ એકબીજાના કેવા હોવા જોઈએ? સમપ્રમાણમાં હોવા જોઈએ. તો AD છેદમાં DB બરાબર
AE છેદમાં EC આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. અને આ સાબિત કરવા માટે આપણે ત્રિકોણની અંદર હજી થોડીક આકૃતિમાં આપણે શું કરવાનું છે? દોરવાનું છે. હવે આપણે આ B અને E ને શું કરવાના છે? જોડવાના છે. અને અહીંયા શું કરવાનું છે? D અને C ને જોડવાના છે. ત્યાર પછી આ એક ત્રિકોણ છે ઉપરનો, એની ઉપર એક લંબ દોરવાનો છે અને આની ઉપર અહીંયા આપણે નામ આપી દઈશું M અને N. રેડી? હવે અહીંયા જે આપણે દોર્યું એ લખી અને સાબિતીની આપણે શું કરશું? શરૂઆત કરશું. સાબિતી તો આપણે શું કર્યું? પહેલા B અને E અને D અને C ને જોડો અથવા તો દોરો. BE અને DC ને દોરો તથા હવે AD ઉપર આપણે શું લંબ દોરી? EM અને AC ઉપર કયો લંબ દોરી? DN. તો અહીંયા લખવાનું AD આ લંબની શું છે? નિશાની. AD લંબ શું દોરી? EM અને બીજું AE ઉપર કયો લંબ દોરી? DN. હવે તમે ધોરણ 9 ની અંદર એક સૂત્ર શીખી ગયા કે જે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, કે તમને બધાને આવડે જ છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે પહેલા એ લખી નાખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણે પહેલા જમણી બાજુ સાબિત કરવાની. તો AD ના છેદમાં DB. જ્યારે એ સાબિત કરશું ત્યારે આ સાઈડના બધા ત્રિકોણનો આપણે ઉપયોગ કરશું. આની અંદર એક ત્રિકોણ ADE બને છે, પછી DE અને B. જ્યારે આ સાઈડ સાબિત કરશું ત્યારે આ સાઈડના ત્રિકોણનો આપણે ઉપયોગ કરશું, એટલે કે ADE અને બીજો ત્રિકોણ DE અને C. જો તમે અહીંયા જોઈ શકો છો એક ત્રિકોણ અને આ બાજુ આ ત્રિકોણ. તો પહેલા આપણે કયું સાબિત કરવાનું છે? AD ના છેદમાં DB. તો એ મેળવવા માટે મારે એક ત્રિકોણ જો છે AD અને E. તો આ AD ત્રિકોણની વાત કરું છું ત્યારે આ એની ઉપર આપણે શું દોર્યો છે? લંબ. એટલે કે તેમનો શું થશે? તે વેધ. અને આ નીચે હોય તે શું થશે? પાયો. આ ત્રિકોણને તમે આમ દોરી નાખો આવી રીતે અને આ તેની ઉપરનો શું થશે? લંબ. અને આ નીચે હોય તે શું થશે? પાયો તેમનો થશે. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તો 1/2 ના 1/2 પાયો એટલે શું થશે? A અને D. અને વેધ એટલે શું થશે? તેમની ઉપર દોરેલો લંબ AM અને E. ત્યાર પછી હવે આપણે બીજો ત્રિકોણ લેવાનો છે. પહેલા આ સાઈડની વાત કરી એટલે કે DE અને B. તો ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ પછી 1/2 ના 1/2 પાયો એટલે થશે DB અને તેમના પરનો વેધ. ત્રિકોણ આપેલો છે આપણે, કેવો આપેલો છે? ગુરુકોણ ત્રિકોણ આપેલો છે. તેથી તેમનો વેધ આ 12 રહ્યો એ આપણે લેવાનો છે. ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો શું થશે? D અને B. અને ગુરુકોણ ત્રિકોણ હોવાથી તેમનો વેધ M અને E. હવે આ બેને એકબીજાના છેદમાં એટલે કે ગુણોત્તરમાં લઈ લેવાના છે. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ બરાબર અહીંયા શું મળ્યું? તો આપણે 1/2 ગુણ્યા AD ના છેદમાં ME. અને અહીંયા શું મળ્યું હતું? 1/2 ગુણ્યા DB ના છેદમાં ME. હવે જે વસ્તુ કટ થતી હોય કરી નાખીશ તો 1/2 નીકળી જશે. અહીંયા ME નીકળી જશે તો આપણે શું મળશે? AD ના છેદમાં DB. તો શું હતું? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEB નું ક્ષેત્રફળ બરાબર AD ના છેદમાં DB. સમીકરણ નંબર 1.
આ જેવી રીતે આપણે સાબિત કર્યું તેવી જ રીતે પાછું હવે આ સાઈડનું સાબિત કરવાનું. પહેલાં આ ત્રિકોણ લેશું અને પછી ડી બી અને સી ત્રિકોણ લેશું એટલે આપણે કે આ બાજુની જે સાઈડ છે તે મળશે. આવી જ રીતે હવે પાછું ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. હવે પાછો ત્રિકોણ કયો લેશું? એ ડી અને ઈ. ત્યારે આપણે બાજુ લેશું એ ઈ એટલે કે તેની ઉપર વેધ કયો દોરાશે? ડી એન. તેથી ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ એક દુત્યાંશ સૂત્ર આ જ છે. એક યાદ રાખવાનું હોય દરખેલે પાયો ગુણ્યા વેધ. તો આ એનો પાયો થશે એ ઈ અને આ એ ઈ પાયા ઉપર વેધ કયો આપણે દોર્યો છે? ડી અને એન. તો એ ઈ ગુણ્યા ડી એન. ત્યાર પછી બીજો ત્રિકોણ લઈ લેશું ડી ઈ અને સી. એમાં એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ. તો એનો પાયો શું થશે? ઈસી અને વેધ ગુરુકોણ ત્રિકોણ હોવાથી આગળ આપણે જોયું તેવી રીતે ઈસીના ગુણ્યા ડીએન. હવે બેયને એકબીજાના ગુણોત્તરમાં લખી નાખી. ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈ સીનું ક્ષેત્રફળ. અહીંયા મળશે એક દુત્યાંશ એ ગુણ્યા ડીએન છેદમાં એક દુત્યાંશ ઈસી ગુણ્યા ડીએન. હવે જે કટ થતું એ કરી નાખી તો એક દુત્યાંશ ડીએન નીકળી જશે. તો હવે મળશે એના છેદમાં ઈસી. ત્રિકોણ એ ડીઈનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈસીનું ક્ષેત્રફળ બરાબર એના છેદમાં ઈસી. સમીકરણ નંબર 2. કે આપણે જે પ્રોસેસ આગળ કરી હતી તે જ પ્રોસેસ પાછી શું કરી નીચે. હવે સમીકરણ 1 અને 2 મળી ગયા. હવે તમે ધોરણ 9 ની અંદર એક ભણી ગયા છો કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા હોય એટલે કે આ બે ત્રિકોણની હું વાત કરું DEB અને DEC. જો તમે DEB દોરો છો તો આવી રીતે આમ દોરાય છે અને DEC દોરો છો તો આ દોરાણો. તો આ એક જ પાયા ઉપર બંને આવેલા છે અને આ બંને એક જ પાયા ઉપર આવેલા હોય અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય એટલે કે DE અને BC આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થતું હશે? એક સરખું મળતું હશે. આ તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા. તો હવે તો આપણે એ લખી નાખી કે ત્રિકોણ DEB અને ત્રિકોણ DEC એક જ પાયા DE ઉપર આવેલા છે અને DE અને BC બાજુ એકબીજાને કેવી છે? સમાંતર બાજુ હોવાથી ત્રિકોણ DEB અને DEC નું ક્ષેત્રફળ કેવું થશે? એક સરખું થશે. ત્રિકોણ DE અને B અને ત્રિકોણ DE અને C એક જ પાયા એટલે કે કયો પાયો છે? D અને એક જ પાયા DE પર આવેલા છે અને આ બંને ત્રિકોણ DE અને BC ની વચ્ચે આ બંને ત્રિકોણ રેખા DE અને BC ની વચ્ચે આવેલા હોવાથી ક્ષેત્રફળ સમાન થશે. એટલે કે ત્રિકોણ DEB બરાબર ત્રિકોણ DEC. સમીકરણ નંબર 3. આ તમે તમારી ભાષામાં પણ લખી શકો છો કે બંને ત્રિકોણનું કહેવાનું છે અને બંને ત્રિકોણ કેની ઉપર આવેલા છે? એક પાયા ઉપર. એ વાત આવી જવી જોઈએ અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોવાથી બંનેના ક્ષેત્રફળ આપને કેવા મળે છે? એક સરખા. એટલે કે ત્રિકોણ DEB અને ત્રિકોણ DEC
એક જ પાયા ઉપર એટલે કે ડીઈ પાયા ઉપર આવેલા છે અને આ બંને ત્રિકોણ બે સમાંતર રેખા એટલે કે ડીઈ અને બીસીની વચ્ચે હોવાથી તેમનું ક્ષેત્રફળ આપણે કેવું મળે છે એક સરખું. હવે સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ જે સાબિત આપણે કરવાનું કીધું હતું તે. શું આપણે સાબિત કરવાનું કીધું હતું કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી આવું આપણું શું થાય છે સાબિત થાય છે. અને આ તો આપણો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય. સાવ ઈજી પ્રમેય છે, એક જ સૂત્ર અને આકૃતિ ઉપરથી આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ. જોતાં તમને એમ લાગશે કે મોટો છે, પણ તમે લખશો સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો આમાં કાંઈ અઘરું છે નહીં. એક જ વસ્તુ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, આ એક સૂત્રનો જ આપણે શું કર્યો છે ઉપયોગ, અને એની અંદર જ બધી કિંમત મૂકતી જવાની. એ કિંમત કેની ઉપરથી મૂકવાની છે આકૃતિ ઉપર. આકૃતિ ઉપર આપણે જે નામ આપી છીએ તેનું અહીંયા આપણે શું કરી છીએ લખાણ. અહીંયા આપણે એબીસી ત્રિકોણ લીધો, તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો. PQR ત્રિકોણ લ્યો, એની ઉપર વેધ ગમે દોરો, જે તમે દોરો તેનું આપણે અહીં શું કરવાનું છે લખાણ. હવે તમને એમ પૂછ્યું કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અથવા તો સાબિત કરો, અથવા તો એમ કે થેલ્સનો પ્રમેય લખો, અથવા તો એમ કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર કોઈ બાજુ આપેલી છે અને તે બાજુ બાકીની બે બાજુને રેખાખંડમાં કાપતી હોય તો તેને સમપ્રમાણમાં વિભાજન કરો. તો આપણે પહેલાં લખ્યું કે એક ત્રિકોણ દોર્યો, એ ત્રિકોણનું નામ શું હતું એબીસી, અને એને કોઈ પણ એક બાજુને સમાંતર લેવાની છે એટલે આપણે બીસીને સમાંતર લઈ છીએ. તમે એબીને લઈ શકો છો, એસીને સમાંતર લઈ શકો છો, કોઈ પણ બાજુને સમાંતર આકૃતિ દોરી શકો છો. અહીંયા આપણે બીસીને સમાંતર લઈએ તો એનું લખાણ કર્યું કે ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા એબી અને ડી બિંદુમાં અને એસીને ઈ બિંદુમાં છેદે છે. પછી સાધ્ય કે આપણે લેતા આનું બે વિભાજન થઈ ગયું રેખાખંડનું, એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી. હવે પછી આપણે બી અને ઈને જોડ્યા અને ડી અને સીને જોડ્યા અને ડી એન એક લંબ દોર્યો એઈ રેખાખંડ ઉપર અને ઈ એમ લંબ દોર્યો ઈ એડી ઉપર દોર્યો. તો આપણે લખી નાખ્યું કે ઈ અને ડીસીને દોરો તથા એડી લંબ ઈ એમ અને એઈ લંબ ડીએન. પછી આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ધોરણ 9માં અભ્યાસ કર્યો હતો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ સૂત્ર મુજબ આપણે સાબિત કરતું જવાનું. પહેલાં આપણે આ સાઈડ સાબિત કરવાની છે એટલે આ સાઈડના બધા ત્રિકોણનો ઉપયોગ કર્યો. ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ, પછી 1/2ના 1/2 પાયો એટલે શું થશે એડી, અને તેમની ઉપરનો વેધ શું થશે ઈ અને એમ, તો એડી ગુણ્યા ઈ એમ. ત્યાર પછી આ સાઈડના ત્રિકોણ છે તો બીજો ત્રિકોણ લેશું ડી ઈ અને બી. તો ત્રિકોણ ડીઈ બીનું ક્ષેત્રફળ બરાબર 1/2ના 1/2 પાયો એટલે શું થશે ડીબી અને વેધ એટલે ગુરુકોણ ત્રિકોણ હોવાથી ઉપર જે વેધ હતો એ ઈ એમ. હવે આ બેને આપણે એકબીજાના ગુણોત્તરમાં લઈ લીધા એટલે કે 1/2 નીકળી જશે, ડીએમ નીકળી જશે. મળ્યું એડીના છેદમાં ડીબી, સમીકરણ નંબર 1. આ જે રીતે મળ્યું હવે આ બાજુનું સાબિત કરવાનું હતું તો આપણે આ બાજુના ત્રિકોણ લઈ લેશું. તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર, ત્યારે હવે પાયો આપણે કયો લેવાનો એઈ, તો એઈ પાયો લઈ તો એની ઉપરનો વેધ કયો થતો હોય છે ડીએન, તો એઈ ગુણ્યા ડીએન. અને બીજો ત્રિકોણ લેવાનો છે ડીઈ અને સી, તો ત્રિકોણ ડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઈસીના ઈસી અને ડીએનના ડીએન. હવે એકબીજાના છેદમાં લઈ લઈ તો 1/2 કેન્સલ થઈ જશે, ડીએન કેન્સલ થઈ જશે, તો વચ્ચે એઈના છેદમાં ઈસી, સમીકરણ નંબર 2. હવે આ બંને ત્રિકોણ લીધા એ એક સમાન પાયા ઉપર આવેલા છે, એ પાયો છે ડી અને ઈ, અને આ બંને ત્રિકોણ જે આવેલા છે એ બે સમાંતર રેખાઓ એટલે કે ડીઈ અને બીસીની વચ્ચે આવેલા છે, અને જ્યારે વચ્ચે આવેલા હોય તો એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય એક સરખું. આ તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા, અને એ મુજબ આપણે અહીંયા લખાણ કરી નાખ્યું કે ત્રિકોણ ડીઈબી અને ત્રિકોણ ડીઈસી એક જ પાયા ડીઈ પર આવેલા છે અને બંને ત્રિકોણની રેખા ડીઈ અને બીસીની વચ્ચે છે, એટલે કે આ બંને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે હોવાથી ક્ષેત્રફળ સમાન થઈ છે, અને તેથી ત્રિકોણ ડીબી બરાબર ત્રિકોણ ડીઈસી, સમીકરણ નંબર 3. અને સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે સાબિત કર્યું કે એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી. આપણે જે સાબિત કરવાનું હતું તે સાબિત કરી છીએ. નમસ્કાર.